એક્શન છે એ નથી લેવામાં આવતા। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે કતારગામ વિસ્તાર। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, જીઆઈડીસી પોલીસ ચોકી છે અને ત્યાં અત્યારે બંને બીઆરટીએસ બસ છે તેને લઈ આવવામાં આવી છે। એ જ પોઝિશનમાં મૂકવામાં આવી છે જે રીતે અકસ્માતને ઘટના થઈ હતી। અત્યારે એફએસએલની ટીમ છે તે એફએસએલ કરીને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરશે, પરંતુ આ જે બસ તમે જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ છે અને જે કન્ડિશનમાં ઠોકાઈ હતી એ જ કન્ડિશનમાં અત્યારે તેને જીઆઈડીસી પોલીસ ચોકી ખાતે લઈ આવવામાં આવ્યું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, બંને બસનું અંતર છે રાખવામાં આવ્યું છે। પૂરપાટ ઝડપે સુરતના અશ્વનીકુમાર ફૂલપાડાથી બસ છે એ આવી રહી હતી। જો કે આગળ એક બસ બીઆરટીએસ છે એ ધીમી ગતિએ જઈ રહી હતી, પરંતુ પાછળથી આવેલી એક અન્ય બસ છે તેના દ્વારા આ રીતે જબરદસ્ત ટક્કર મારવામાં આવી હતી। ઘટના સમયના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે બસમાંથી જે બારીમાંથી જે મુસાફરો છે એ પોતાનો જીવ બચાવવા માટે આ પ્રમાણેની કોશિશ કરતા હતા। આ દ્રશ્ય જોઈ શકાય છે, પૂરપાટ ઝડપે આ રીતે પાછળથી આવીને ટક્કર મારી હતી। ત્યારે 7 થી 8 જેટલા જે બાઇક ચાલકો હતા તેઓ બસની વચ્ચોવચ્ચ આવી ગયા હતા અને સેન્ડવિચની જેમ દબાઈ ચૂક્યા હતા। જોકે સમગ્ર ઘટનાની અંદર અત્યારે એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે 3 જેટલા લોકો છે ગંભીર સ્થિતિમાં કિરણ હોસ્પિટલમાં દાખલ થયા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, બારી તોડીને લોકો છે એ કૂદ્યા હતા બહાર, એ પ્રમાણેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ બસ છે અવારનવાર અકસ્માતોની વણઝાર થતી હોય છે, પરંતુ જે પ્રમાણે ઠોસ કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી નથી થતી। આંકડાઓ તમને કહીશું, જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત બસે 4 વર્ષમાં 54 જેટલા અકસ્માતો કર્યા છે અને જેમાં 54માં 18 જેટલા નિર્દોષ લોકોના જીવ છે એ ગયા છે। માહિતી મળી રહી છે તે મુજબ 2020માં 2 અકસ્માત થયા, જેમાં 2 વ્યક્તિના મોત થયા। 2021માં 7 અકસ્માત થયા, તેમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ 5 જેટલા લોકોના મૃત્યુ થયા અને 2 વ્યક્તિને ઈજા થઈ હતી। 2022ની વાત કરીએ તો 21 જેટલા અકસ્માત છે એ થયા છે અને 8 વ્યક્તિના મોત છે એ થયા છે, 13 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। આ પ્રમાણે 2023ની જો વાત કરીએ તો 2023માં પણ આ જ રીતે અકસ્માતોની વણઝાર હતી। 24 જેટલા અકસ્માત થયા, જેમાં 3 વ્યક્તિના મૃત્યુ, જ્યારે 21 વ્યક્તિ જેટલા ઘાયલ થયા હતા। આ પ્રમાણે જ્યારે સિચ્યુએશન થતી હોય છે ત્યારે બીઆરટીએસ જે ચાલકો હોય છે એ પ્રશિક્ષિત નહીં હોવાના કારણે આ પ્રમાણેની અકસ્માતોની ઘટના છે એની વણઝાર થતી હોય છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે જે ચાલકો હોય છે એ નશો કરીને વાહનો હંકારતા હોય છે, પ્રશિક્ષિત નથી હોતા, તેમની પાસે લાયસન્સ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। પરંતુ અત્યારે જે પ્રમાણે કતારગામ વિસ્તારની અંદર ઘટના ઘટી છે એમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, હજી પણ 3 વ્યક્તિ છે એ ગંભીર ઇજાગ્રસ્ત છે। પાલિકા કમિશનર જરૂર કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। આભાર ધનરાજ જાણકારી આપવા માટે। કતારગામ ખાતે જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો જેમાં ટોટલ 9 જણા ઇન્જર્ડ થયેલા, એમાં એક જણનું ડેથ પણ થયેલું છે। આ અનુસંધાને કતારગામ પોલીસે તાત્કાલિક જગ્યા પર પહોંચીને પરિસ્થિતિ સંભાળેલ હતી અને ગુનો દાખલ કરી જે પાછળની જે બીઆરટીએસની બસ હતી એના ચાલકને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ગુનામાં એફએસએલ આરટીઓનું મદદ લેવામાં આવશે અને કડકમાં કડક સજા થાય તપાસ કરવામાં આવશે। અત્યારે જો બનાવ બન્યું છે આમાં 9 લોકો ને આમાં ઈજા થઈ હતી, આમાંથી એક વ્યક્તિ એક્સપાયર થયું છે અને 8 લોકોનું ટ્રીટમેન્ટ અત્યારે કિરણ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે। માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ અહીંયા ઉપસ્થિત છે કિરણ હોસ્પિટલમાં, મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ઉપસ્થિત છે। કિરણ હોસ્પિટલના બધા ડૉક્ટર્સ અને સુરત મહાનગરપાલિકાની જો ટીમ્સ છે એ સતત સંકલન કરી રહી છે અને અત્યારે ટોપમોસ્ટ પ્રાયોરિટી છે કે બધા લોકોને વ્યવસ્થિત રીતે સારવાર મળે અને બધા લોકો ઝડપથી સાજા થઈ જાય એમના માટે બધા જ મળીને પ્રયત્ન કરી રહ્યા છે। આમાં ઓલરેડી પોલીસમાં સંકલન કરવામાં આવ્યું છે અને એક ફરિયાદ પણ ત્યાં પોલીસ કમિશનરશ્રી સાથે સંકલન કરીને એમાં ખૂબ ઝીણવટપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરીને આગળ જે પણ રિપોર્ટ્સ આવશે એમના આધારે
ખૂબ કડકમાં કડક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જીઆઈડીએસ ને લઈને સતત ફરિયાદો આવે છે, કમલેશ નાયક સુધી જાય છે, કેમ કમલેશ નાયક કાર્યવાહી નથી કરતા? આ બાબતે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા આ પ્રકરણને લઈને ખૂબ જ ગંભીર છે અને એમને લઈને આગળ ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. જીઆઈડીએસ આજ સુધીમાં 150 લોકોનો ભોગ લીધો છે. આ બાબતે આગળ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. મેમ ક્યારે કાર્યવાહી